ની માથે તા દઈને અર્જુન બોલ્યો તો સાંભળો 13 વર્ષ નહીં 13 અવતાર લેવા પડે તોય ગાયું માતાજીને વાળીને જાતો હોય નું અર્જુન કોઈથી સાનો ન રહી શકું, ખૂબ ન રહી શકું. 13 અવતાર ભલે લેવા પડે મને અજ્ઞાતવાસમાં જવા માટે, તો ગાયું ને વાળી જાય ક્ષત્રિયનો દીકરો કોઈથી માને છુપાવી ન શકું. ઈ દાજ આવે ને ત્યારે કનૈયાને એમ થાય કે મારું ભાગો થાંભળ્યો, આ ગીતા આ ભાગો. એટલે દોઠા જેને કહેવાય કહુંબા લેવાતા, અને ઈ મેર એનું નામ કાંધલજી, આ પરિવારનો દાદો કાંધલજી મેર બેઠો છે. આમ તો રિહામણે છે, થોડી રીહ પણ છે, કારણ કે ઘુમલી અને ઢાંકના પોતે મૂળ તો એના કામદાર હતા, આમ તો માનીતા હતા, પણ વાંધો પડ્યો એટલે પછી એમણે છે પહોંચી. મર્દ માણસો બહુ સહન કરે, પણ છેલ્લે છે પહોંચ્યા ને પછી હામો ન થાય એ ત્યાંથી નીકળી જાય, છોડી જતું કરે. જુનાગઢ વયો ગયો, જુનાગઢ એને આશરો આપ્યો, કચેરી ભરીને બધા બેઠા છે ને ડોટા કહુંબા લેવાતા. એ વખતે અમારો અટંકા નવ દિયા અને રણ મેં ધર્યો નો રોષ, સરપે ધર્યો ને શહેરો અને પીયો ને ચંબળ પોસ. અમલ પિયર રાણા રાવતા, અમલ સુરા ખાય લુખું ભોજન અને નાર કુભારજા તાકો અમલ નાય. અમલ પીવાય કોને? અમલ એમને નહોતા લેતા, યુદ્ધના મેદાનમાં ગોટીઓ ઉલી જાય તો એ લડતા હતા, એટલા માટે અમલ પીતા હતા. બિલ્લી જો પીવે તો શ્વાન ભૂંકો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. એવો અમલ, એવો ફીણ પીવાતું હતું. આમ કાંથલજી મેર છે ડોટા કહુંબા લઈને આમ હબડકા લેવો તો. બિલ્લી જો પીવે તો શ્વાન હોકો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. મૂર્ખ જો પીવે તો અનાજુકી મોઠ મારે. મૂર્ખો જાદુ પી જાય તો ખૂબ ખાય, બીજું કઈ થાય નહીં એનાથી. મૂર્ખ જો પીવે તો અનાજુકી મોઠ મારે, અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી થાય કાજ કો. કહે કવિ શ્રીવ સંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. આવા કહુંબા જેને કહેવાય લેવાતા હતા. કાગળ આવ્યું, વાત એ હતી કે ઢાંકના દરબારની જેઠવાની દીકરી હતી રાના ઘરમાં, જુનાણાના. પણ એનું ઢાંકના દરબાર ગઢની માથે એની નજર ગઈ ને ત્યાં ભાણેજનો જન્મ થયો, એટલે એને કીધું કે ભાણેજના દેવા માટે ભાણેજને ભેટમાં કયો કે દાનમાં કયો કે જે કયો, ભાણેજ પછેડામાં ઢાંક આપી દો. હવે આનું બાપ દાદાનો ઢાંક કેટલાય માખા દીધા તે આવેલો મુજાણો તો દરબાર જેઠો હું કરું. તેથી કાંધલજી ની હારે એને વાંધો પડ્યો, કાંધલજી વયો ગયો એને ખબર હતી, છતાં એને રસ્તો પૂછ્યો તો. આને મેર કહેવાય, આને ક્ષત્રિય કહેવાય. એમને એના ગુણગાન નથી ગાતા, એની વાતો અમને ઘણા આક્ષેપ કરે કે તમે ભાઈ તમે ફલાણી જ્ઞાતિને વધારે યાદ કરો ને એના નામ. એવું નથી, અમે નાનામાં નાના માણસને કોઈથી ભૂલીએ નહીં, પણ કઈ કર્યું હોય તો થાય. દોડીને બસમાં ચડવા જાય, કોઈ ધક્કો મારે પોર્ટફોલિયો પડી જાય અને ટાયરમાં ડબલ જોટામાં આવી જાય, એના રાહડા અમારે કેમ ગાવા? પછી કે અમારા દાદા વિશે પછી સત્તા હોય તો કાગળ લઈને આવે કે એટલે અમારા દાદા છે આ કે આપણે ભૂલમાં ક્યાંક પૂછાઈ જાય કેમ કરતા ગુજરી ગયા, કે ના એ બાથરૂમમાં જરાક લપટી ગયા હતા, લે તો એનું અમારે બોલવું. પણ ઈ મરદ અને એના માટે જે રિહાઈ વયો ગયો છે, જેનો ત્યાગ કર્યો છે અહીંયા, છતાં એને વિશ્વાસ હતો આને ક્ષત્રિય કે નત ક્ષિતિ ઇતિહાસ છાત્ર, નત ક્ષિતિજ ઇતિહાસ છાત્ર. અને કાગળ મોકલ્યો, કાગળમાં એમ લખ્યું તું આને જુનાણાએ માંગણી કરી કે અમને ઢાંક આપી દો, ભાણેજ પછેડા તમારી દીકરી અહીંયા છે. એને ખબર હતી જુનાણાની સામે લડાઈ તો ભૂમલી ફૂગે નહીં, ભૂમલી અને ઢાંક. એટલે એને કીધું કે હવે એક રસ્તો છે આપણો. કાંધલજી અને જે માણસો હતા એને કીધું કે કાંધલજી આપણે આરે વાંધો પડી ની વયો ગયો છે, એ તો જુનાણાની હારે એ તો આપણી માથે દગો કરે, એનો ભરોસો થોડો કરાય. કે પણ ના એમ ચીઠી લખી દો. જેઠવાએ કીધું ચીઠીમાં એવું લખો કે કાંધલજી મેર કીએ એમ અમે કરવા તૈયાર છીએ. માણસો મંત્રીઓ ઉભા થઈ ગયા, શું કરો છો તમે? જે આજ તમે એને દુશ્મન થઈ ગયા છો, અહીંથી એને કાઢી મૂક્યો છે, અમારો ખાસ માનીતો આપણો અમીર હતો અને એને કાઢી મૂક્યો છે. એ આવું કરે કે બીજા કરે ન કરે, પણ આ મેર છે આ કરે. હે આ ખાનદારીને ન છોડી શકે. લખો કાગળ. લખવામાં આવ્યું તમારો કાંધલજી મેર કે બરાબર એ અમે કરવા તો. હવે એ તો જુનાણામાં હતા. કાગળ મેળ્યું હતા રાઈ દીધું, લ્યો જો આ બીક ના પછી
હાથ ધ્રુજતા હોય ને ગમે એ લખાઈ જાય. નકર આવું હોય કઈ હે કે આવું હોય કેમ કે તમે એના દુશ્મન છો. તમને મેં જુનાણામાં આશરો આપ્યો રાખીએ અને ઈ જેટલો તમારામાં વિશ્વાસ રાખે છે. કાંદલજી કે બરાબર તો શું કરવાનું હવે? રોળી નાખી નગર લઈ લઈએ તમે કયો, કારણ કે અમે તમને આશરો આપ્યો છે કે આશરો આપ્યો એ સારું. પણ એ ઘૂમલી અને ટાંક નહીં બરડો, એ ભૂમિ મારી માં છે અને માગા વવારું નો હોય, માગા કોઈ દી માના ન હોય. હું મેર નો દીકરો છું ભલા માનો. હું કોઈ દી એને ન કહું હું આપી દઉં. હું કોઈ દી ન કહું તમને ઢાંક આપી દઉં કે તમે મારું અન્ન ખાધું છે. તમને જેદી ઢાંક અને ઘૂમલી આશરો નથી દીધો, એ ઝાકારો દીધો, તેથી મેં આશરો દીધો. આમાં નકામી થાય ગજબ થાય તો કે મરને મેરના દીકરાને જીવતા ગજબ હોય ને મેરે ગજબ હોય. ગજબ જેવી દુનિયામાં બીજી કોઈ સત્ય ઘટના નથી. કે તો માટી થાવ ભાગવા ને ભાગવા માંડ. આજથી ત્રીજા દી તારા મૂળિયા ઉખેડી નાખું, તારું સર કલમ ન કરું તો હું રાહ કાઢી હાંડિયાના ત્રીજા પાંહડા દેવી તરવાર અને દરી લીટી એક બે અને ત્રણ લીટી જુનાણાની કચેરીમાં ઈ કાંધલજી મેરે તાળ્યું અને ત્રણ લીટું તાળી અને પછી રાને કીધું એ રા એક બે ત્રણ આ ત્રણ દી થઈ ગયા. ત્રણ દી થતા અમારે વાર ન લાગે અને હવે થા મરદ આમ કરવા રૂકામી. પણ શબ્દ એક નવ સરે મેદની સ્તબ્ધ. ખબર હતી કે હવે કોઈ ઉભો થાય તો આખે આખું માથું ઉલળીને હેઠું જાય રાજા. બધા એટલું જ કીધું હા 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 કાંધલજી હા, બસ બીજું કાંઈ વાર થઈ નહીં. રાય કીધું હું મારી કચેરીમાં તને મારું, તારા હામો થાવ તો કોક કહે કે આશરો દઈને દગો કરીને માર્યો હોય છે. હવે ભાગવું હોય ને જા, તારા ઢાંકને હાંચવી લેજે, તારા બરડાને હાંચવી લેજે અને ઘોડાની માથે સવાર થઈ નીરો પણ એવી ઘોડલી પીરાણી કાદરણી ઢાલે હેમણ માણકી પટ્ટી નવરાળી હીરાળી ગળી મૂંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી સિંગાળી છોગાળી ડેરી છપારો વાંગળી શેણી ચાંગી ચામડે ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મુંજ લખી વાંદરીને લાલ નટારી સબાદ મણી રેમી હરીવીને લાસ મોંઘા મૂલું વાળી એવા તારા હોર ઠારા તુરંગા હોલા ઘોડલી બાગડતા 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 એક પોતાનો એરડો કરીને ભાણે જ હતો. નામ એનું એરડો હતું અને ઈ ભાણે બે ચાર બીજા મિત્રો નિહરા વંથળીના પાત્રમાંથી નિહરા સત્ય ઘટના તમે જુઓ. ઘણી વાર્તાઓ વાંચી તો આપણને મગજ કામ કરતો બંધ થઈ જાય. આ સૌરાષ્ટ્રની ધરતીની ઘટનાઓ 900 નાખોરી મોમેડિયન મુસલમાનો વરરાજા પરણવા માટે આવેલા વંથળી અને ઈ આમ ઉતારો દીધો તો હજી પરણવાની આમ તૈયારી હાલતી હતી નહીં. વરરાજાની બધી રમતો હાલતી હતી, સૂર્યરાજની રમતો હાલતી હતી. કોઈ તરવારું ફેરવતા હતા, ફટાબાજી ખેલતા હતા. હવે જાણે મારતે ઘોડે નિહર્યા એટલે ખબર પડી ગઈ મરદ ને વર્તી જાય કે આના કાંઈક આના ઉપર અને જોખમ છે. ઘોડની મોઢે ફીણ આવી ગયા છે. મારતે ઘોડે આવ્યા અસવારો. વરરાજા એક બે ચાર ઉભા થયા ને એને ઘોડે લગામું ચાલી. એને કીધું ક્યાં જાવ છો? આ લગ્ન છે, જમીન જાય છો. અમારી પાસે જમવાનો ટાઈમ નથી, હે કે અમારી પાસે સમય નથી કે ગમે થાય જેમાં વગર જવાય નહીં. કારણ કે ઓલા કળી ગયા હતા કે આની પાછળ કઈક બીજી વસ્તુ છે કે અમારી પાસે જુનાણાની વાર આવે છે, તમે અમને જમાડી ન હગો તો કે અમે નાઘોરી છીએ, અમે મોમેડીના દીકરા છીએ. હવે જુનાણાની વાર આવે ગમે એની વાર આવે, બાકી તમને મેરના દીકરાને અમે જમાડ્યા વગર જવા નહીં દઈએ. ન જવાય. તમે વરરાજાઓ છો, તમારે ગુલાલે રમવાની, કંકુએ રમવાનો અત્યારે સમય છે કે કંકુના સાંદડા કરે ઈ તો બીજા. અમારે કંકુના સાંદડા ન કરવા પડે. ઈ તો કોઈક નાગર હોય કે કોઈ વાણિયા હોય ને એને કંકુના સાંદા હોય. મર્દને તો લોહીના થાપા હોય. હવે લડી લેવું છે, હવે અમારે પરણવાની કોઈ જરૂર નથી. સાહેબ ફોજ આંબી ગઈ. કાંધલજી મેરને પકડી અને કોઠા ઉપર બાંધી દીધે કે તમે અમારા મહેમાન કહેવાઓ, તમારે જોવાય, તમારે પીરહાય નહીં. તમારે પીર હોવાનું ન હોય, પીર હોવાનું અમારે ગરધણીઓને હોય. કોઠા ઉપર બાંધી દીધેલા યુદ્ધ જોવા માટે. 900 મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે. 900 નાગોરી વરરાજાઓ છે એને ખપી ગયા વંથળીના પાદરમાં. પછી એને જોયું ઓહો હવે આના ભટ્ટ જીવન એ નર હાલ ભસો ઈન જીવન છે મત કાલ નસો ની આંચકો માર્યો. કોઠા ઉપરથી જે બાંધેલા નાડા હતા એ તોડીને હેઠો આવ્યો. એ મેર એ મરદ જોટાની તરવારું લઈ અને મચરક મારી ધડથી પોતાનું હાથે મસ્તક જુદું કરી જુનાણાની ફોજમાં ખાધકો. એ વંથળીથી જુનાણાના પાદર સુધી નકરું ધડ લડ્યું હતું. અને એ નવાબની સેનાના જેને કહેવાય ભાઈ રાની સેનાના બોકારાથી બોલાવ્યા હતા. આજ પણ ધડ
અને મસ્તકના બે પાળિયા જુદા જુદા છે. આ પરિવારનો એક દાડો, એટલા માટે મેં એને યાદ કરી. આને યાદ નહીં કરીને તો ધરતી ભાગવત બધા નિહાળા નાખશે આંખ. એટલા માટે હું આને થોડી થોડી તો એવા મર્દો, એટલે મેં એક ગીત લખ્યું, તમે કદાચ સાંભળ્યું છે પાઘડી, પણ હું કઈક એટલા માટે કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા, અમારા પાઘડી વાળા એ ભલે હાવ પાઘડી જીવા, એ એના ઘડી મારું નામ મરજીવા. એ પાઘડી વાળા પાઘડી જીવા, એ પાઘડી વાળા ભલે પાઘડી જીવા, એના ઘડી મારું નામ મરજીવા. એ પાઘડી વાળા પાઘડી જીવા. એના આ ઘડી અમારું નામ મરજીવા. પાઘડી વાળા પેલી પાઘડી મેં ભગવી લીધી છે, કારણ કે હિન્દુસ્તાન પેલા કૃષિ પ્રધાન દેશ નથી, પેલા ઋષિ પ્રધાન દેશ છે, પછી કૃષિ પ્રધાન છે. અને પેલી પાઘડી મેં ભગવી લીધી છે. અને સ્વામી વિવેકાનંદ આજનો યુવાન થોડી વાર કાયમ મના માટે સ્વામી વિવેકાનંદ ને વાતે તો વિવેકાનંદ શું છે હું ગયા કોઈ જાણવાની જરૂર નથી, પણ આપણે શું છે આપણને ખબર પડે કે હિન્દુસ્તાનનો યુવાન શું કરી શકે. અને હું કાયમને માટે એક વાત કહું છું, તીન પતિમાંથી થોડાક ફરી થાવ તો થોડી વાર વિવેકાનંદને વાંચતા રહેજો, કારણ કે કાયમ પ્રોગ્રામમાં હમણાં હું કહું છું તીન પતિ વૈજ્ઞાનિકોએ વિદેશીઓ મળીને